ચાલો કાલે આપણે જે ભણ્યા હતા વિધેયનું લક્ષ ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. હવે તમે એક હેડિંગ કરો, ડાબી બાજુથી લક્ષ. ડાબી બાજુથી લક્ષ. લિમિટ ફ્રોમ લેફ્ટ સાઈડ. લિમિટ ફ્રોમ લેફ્ટ સાઈડ. હવે જો ડાબી બાજુથી લક્ષ એમાં શું હોય કે ધારો કે તમને આ વિધેય આપેલું છે, ફંક્શન ઇઝ ગિવન. હવે અહીંયા બાજુમાં તમને કન્ડિશન એમ આપી છે કે x લેસ ધેન 3 લેવાનું. આવું માનો કે તમને આપી દીધું છે કે તમારે x ની વેલ્યુ 3 કરતા નાની લેવાની. 3 તો લેવાનું જ નથી. 3 તો અમસ્તું નથી લેવાનું, એ તમને ખબર છે શું કામ નથી લેવાનું. પણ આપણે 3 કરતા નાની વેલ્યુ જ લઈ શકીએ એવું તમને માનો કે કહી દીધું છે. તો હવે આ વિધેયનું લક્ષ નક્કી કરવા માટે આપણે જે ઓલા ટેબલ બનાવ્યા હતા, 2 ટેબલ બનાવ્યા હતા, તો એમાં જો હું અહીંયા નાનકડી સંખ્યા રેખા દોરું છું, આમ નંબર લાઈન અહીંયા 3 છે. હવે આપણે x ની વેલ્યુ જે લેવાની છે, આપણે 3 તો ન લઈ શકીએ. તો લક્ષ મેળવવા માટે આપણે ગઈકાલે શું કર્યું હતું કે આ 3 ની આજુબાજુથી કિંમતો લીધી. થોડીક કિંમતો આપણે 3 ની જમણી બાજુથી લીધી હતી, રાઈટ સાઈડ, અને થોડીક વેલ્યુ છે એ આપણે 3 ની ડાબી બાજુથી લીધી હતી, લેફ્ટ સાઈડ. પણ હવે જે કન્ડિશન આપેલી છે એ કન્ડિશન મુજબ તમે રાઈટ સાઈડ થી કિંમતો લઈ શકતા નથી. અહીંથી માનો કે તમે 3.1 લેવા જાઓ તો 3.1 નો લઈ શકો, કારણ કે આપણે x ની વેલ્યુ 3 થી નાની જ લેવાની છે. તો તમારે કમ્પલસરી x ની વેલ્યુ લેફ્ટ સાઈડ થી જ લેવી પડે, ડાબી બાજુથી જ લેવી પડે. હવે જો તમે x = 2 લ્યો અને એ આની અંદર મૂકો તો આન્સર 4 આવે. પછી આપણે 3 ની થોડાક નજીક જઈએ તો સપોઝ આપણે 2.5 લઈએ તો આન્સર આવે 4.5. પછી તમે 2.9 લ્યો તો આન્સર આવે 4.9. પછી તમે 2.99 લ્યો તો આન્સર આવે 4.99. પછી 2.999 લ્યો તો આન્સર આવે 4.999. તો અત્યારે તમે જુઓ કે જેમ તમે x ની વેલ્યુ 3 ની નજીક લેતા જાઓ છો એમ f of x ની વેલ્યુ 5 ની નજીક જાય છે. તો આ 5 જે છે, આ 5 જે છે એને લક્ષ કહેવાય, લિમિટ. આને લિમિટ કહેવાય. એ તો ખરું, પણ લક્ષનો સાચો આઈડિયા મેળવવા માટે લિમિટનું તમારે એક્ઝેક્ટ જો ગેસિંગ કરવું હોય તો તમારે ડાબી બાજુથી વેલ્યુ લેવી પડે અને જમણી બાજુથી વેલ્યુ લેવી પડે. પણ અત્યારે આપણે જમણી બાજુથી વેલ્યુ લઈ શકતા નથી. એટલે આપણે જે અંદાજ લગાવવાનો છે એ ફક્ત ડાબી બાજુથી કિંમત લઈને જ અંદાજ લગાવવાનો છે, ઓનલી ફ્રોમ લેફ્ટ સાઈડ. તો જો તમે ફક્ત ડાબી બાજુથી કિંમત લઈ અને લક્ષનો અંદાજ મેળવો તો ઈ જે લક્ષ છે, આ લક્ષ, એને ડાબી બાજુથી લક્ષ કહેવાય. આને ડાબી બાજુથી લક્ષ કહેવાય. તમે x ની કિંમતો 3 ની નજીક લ્યો છો પણ ડાબી બાજુથી નજીક જાઓ છો, આમ ડાબી બાજુથી. તો x ની કિંમત તમે 3 ની નજીક ડાબી બાજુથી લઈ જાઓ છો તો એને સંકેતમાં x tends to 3 માઇનસ કહેવાય. x tends to 3 માઇનસ. x ની વેલ્યુ 3 ની નજીક એટલે 3 માઇનસ. જો આ 3 માઇનસ નો મતલબ તમારે -3 નથી સમજવાનું. આ માઇનસ ની સાઇન છે એ ડાબી બાજુ, લેફ્ટ સાઈડ બતાવવા માટે આપણે આનો યુઝ કરીએ. એટલે ડાબી બાજુથી લક્ષ જે છે એની વ્યાખ્યા કંઈક આમ થશે. વ્યાખ્યા નહીં બધું પછી હું તમને પીડીએફ મોકલું ત્યારે એમાંથી લખી નાખજો. પણ આમ વ્યાખ્યા છે કે જેમ x ની કિંમત a ને ડાબી બાજુથી અનુલક્ષે, જેમ x ની કિંમત a ને ડાબી બાજુથી અનુલક્ષે, તેમ f of x ની કિંમત l ને અનુલક્ષે, તો l ને f નું ડાબી બાજુથી લક્ષ કહેવાય.
અને એને સંકેતમાં આમ લખાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f of x is equal to l. આ જે માઇનસ ની સાઇન છે ને આમ ઉપર કરવાની, અને x ટેન્ડ્સ ટુ a માઇનસ નો મતલબ x ની કિંમત a ની નજીક જાય છે પણ ડાબી બાજુથી નજીક જાય છે એવો એનો મતલબ થાય. બરાબર, તો આ ડાબી બાજુથી લક્ષ થયું. બરાબર, જોઈ લો, હું 2 મિનિટ ખાલી ઉભો છું. ચાલો હવે એક આપણે એડિંગ કરવાનું આવશે, જમણી બાજુથી લક્ષ. તો જમણી બાજુથી લક્ષ એમાં શું હોય કે તમને જે વિધેય આપ્યું છે, સપોઝ આ જે વિધેય તમને આપ્યું છે f of x is equal to x square minus x minus 6 upon x minus 2 સોરી x minus 3, તમે એનું સાદું રૂપ આપો એટલે આનો આન્સર આવે x plus 2. આમાં આપણે x is equal to 3 તો નથી જ લેવાનું, પણ અહીંયા તમને ધારો કે કન્ડિશન એમ આપી છે કે x greater than 3 જ લેવાનું. x ની વેલ્યુ 3 કરતા મોટી જ લેવાની. એટલે હવે તમે જ્યારે સંખ્યા રેખા દોરશો તો આ 3 તમારે લેવાનું નથી. હું અહીંયા એક ટેબલ બનાવું, અહીંયા લખું x, અહીંયા લખું f of x. તો હવે લક્ષનો અંદાજ મેળવવા માટે x ની કિંમત આપણે 3 લેવાની નથી, તો આપણે 3 ની નજીકની કિંમત લેવી પડે. તો મારે કમ્પલસરી 3 થી જમણી બાજુ જ જવું પડે. ધારો કે હું x is equal to 4 લઉં તો આન્સર આવે 6. પછી હું 3 ની વધારે નજીક જાઉં તો આપણે 3.5 લઈએ તો આન્સર આવે 5.5. પછી તમે 3.1 લ્યો તો આન્સર આવે 5.1. પછી 3.01 લ્યો તો આન્સર આવે 5.01. પછી તમે 3.001 લ્યો તો આન્સર આવે 5.001. તો આ x ની કિંમત તમે જેમ 3 ની નજીક લઈ જાઓ છો એમ f of x ની કિંમત 5 ની નજીક જાય છે. પણ આ 3 ની નજીક આપણે જમણી બાજુથી જઈએ છીએ એટલે એને કહેવાય x tends to 3 plus. x tends to 3 plus એમ કહેવાય. એટલે જમણી બાજુથી લક્ષની જે વ્યાખ્યા છે એ આમ થશે કે જેમ x ની કિંમત a ને જમણી બાજુથી અનુલક્ષે તેમ f of x ની કિંમત l ને અનુલક્ષે તો l ને f નું જમણી બાજુથી લક્ષ કહેવાય. જમણી બાજુથી લક્ષ કહેવાય. સંકેત લિમિટ x tends to a plus f of x is equal to l. Limit x tends to a plus f of x is equal to l. If x tends to a from right side and value of f of x tends to l, then l is called limit from right side. Symbol limit x tends to a plus f of x is equal to l. તો હવે મિત્રો જો બરાબર સમજો, થોડી ચર્ચા છે એ ખાસ સમજો. જો હું જો એમ લખું ને કે x tends to a, તો આનો મતલબ એમ થાય
કે x ની વેલ્યુ a કરતા નાની હોઈ શકે, x ની વેલ્યુ a કરતા મોટી હોઈ શકે, પણ x ઇઝ ઇક્વલ ટુ a તો ન જ હોય. આનો સીધો મતલબ આવો થાય. હું એમ કહું કે x ટેન્ડ્સ ટુ a એટલે x ની કિંમત a ની નજીક છે. a ની નજીક છે તો કઈ સાઈડ થી? તો બંને સાઈડ થી. એ ડાબી બાજુથી નજીક છે અને જમણી બાજુથી નજીક આવે છે. આનો મતલબ એવો થાય. જો હું એમ લખું કે x ટેન્ડ્સ ટુ a પ્લસ, તો આનો સીધો મતલબ એમ થાય કે x ની કિંમત a ની નજીક છે પણ જમણી બાજુ. એટલે x છે એ હંમેશા a કરતા મોટો જ હોય. x ની વેલ્યુ a કરતા મોટી જ હોય, પણ લગરીક મોટી હોય. બહુ જાજી મોટી ન હોય, જરાક જ મોટી હોય. આ ટેન્ડ્સ ટુ એટલે જરીક જ મોટી હોય. અને એ જ રીતે જો આપણે એમ લખીએ કે x ટેન્ડ્સ ટુ a માઇનસ, તો આનો મતલબ એમ થાય કે x ની વેલ્યુ a ની નજીક હોય, ખૂબ નજીક હોય, પણ ડાબી બાજુથી નજીક હોય. અને ડાબી બાજુથી હોય, લેફ્ટ સાઈડ થી, તો એ x ની વેલ્યુ હંમેશા a કરતા નાની જ થાય. આગળ જતા મારે એવી જરૂર પડવાની છે કે x ટેન્ડ્સ ટુ a પ્લસ લખ્યું હોય અને હું તમને એમ કહું કે આ x માઇનસ a, આની વેલ્યુ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે? તો તમારે સિમ્પલ આમ જ વિચારવાનું છે કે x ટેન્ડ્સ ટુ a પ્લસ એટલે x ની વેલ્યુ a ની નજીક પણ જમણી બાજુથી. એટલે x ની વેલ્યુ a કરતા લગરીક મોટી, થોડીક મોટી. અને x ની વેલ્યુ જો a કરતા થોડીક મોટી હોય તો એમાંથી તમે a માઇનસ કરો એટલે આનો આન્સર પોઝિટિવ આવે. જો તમે x ટેન્ડ્સ ટુ a માઇનસ કયો અને હું તમને એમ કહું કે x માઇનસ a ની વેલ્યુ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે, તો x ટેન્ડ્સ ટુ a માઇનસ એટલે x ની વેલ્યુ a ની નજીક ખરી, પણ ડાબી બાજુથી, લેફ્ટ સાઈડ. અને તો પછી x ની વેલ્યુ a કરતા લગરીક નાની હોય, થોડીક નાની હોય. અને x ની વેલ્યુ જો a કરતા થોડીક નાની હોય, એમાંથી તમે a માઇનસ કરો તો આનો આન્સર નેગેટિવ આવે. આ ખાસ યાદ રાખજો. તો જો x ટેન્ડ્સ ટુ a લખ્યું હોય અને હું તમને એમ કહું કે x માઇનસ a પોઝિટિવ આવે કે નેગેટિવ આવે, તો એ ન કહી શકાય. એ પોઝિટિવ આવી શકે, નેગેટિવ આવી શકે. કારણ કે x ટેન્ડ્સ ટુ a એટલે x ની વેલ્યુ a કરતા નાની હોઈ શકે, મોટી હોઈ શકે. હજી એકવાર ફરીવાર કહી દઉં છું કે x ટેન્ડ્સ ટુ a નો મતલબ એમ થાય કે અહીંયા a હોય તો x ટેન્ડ્સ ટુ a એટલે x ની વેલ્યુ a ની નજીક આવે, પણ ડાબી બાજુથી આવે અને જમણી બાજુથી આવે. એટલે x ની વેલ્યુ a કરતા નાની હોઈ શકે, મોટી હોઈ શકે. પણ x ટેન્ડ્સ ટુ જો a પ્લસ હોય તો x ની વેલ્યુ a કરતા મોટી જ હોય. આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે x છે એ a તરફ આવે પણ જમણી બાજુથી. અને જો x ટેન્ડ્સ ટુ a માઇનસ હોય તો x છે એ a તરફ આવે પણ ડાબી બાજુથી. જો આટલું બરાબર ક્લિયર થઈ જવું જોઈએ. ચાલો બીજું એક ખાસ તમે આપણે વિધેયનું લક્ષ ભણ્યા, ડાબી બાજુથી લક્ષ ભણ્યા, જમણી બાજુથી લક્ષ ભણ્યા. બરાબર? હવે એક પ્રમેય એમ કરીને લખો. પ્રમેય. હવે પ્રમેયમાં મારે શું કેવું છે? જો આમ સિમ્પલ એટલો પ્રમેય છે, જરા સંકેતમાં સમજજો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x is equal to L and limit
x tends to a minus f of x is equal to L implies limit x tends to a f of x is equal to L. જો હું તમને આ શબ્દોમાં સમજાવું. આ એક થિયરમ છે. આપણે પ્રૂવ નથી કરવાનું પણ સમજવો પડે. જો આમ સમજજો, જો કોઈ વિધેયનું જમણી બાજુથી લક્ષ L હોય, ડાબી બાજુથી લક્ષ L હોય, તો એનું લક્ષ L છે એમ કહેવાય. જમણી બાજુથી લક્ષ અને ડાબી બાજુથી લક્ષ જો સરખું હોય તો એ વિધેયનું લક્ષ L છે એમ કહેવાય. તમારે આ બે સેન્ટેન્સને જો ભેગા કરી દેવા હોય તો x tends to a એમ લખાય. જો આ બરાબર સમજજો કે x tends to a plus અને x tends to a minus આ બેયને ભેગું લખવું હોય તો x tends to a લખાય. x tends to a નો મતલબ એમાં x tends to a plus એ આવી ગયું ને x tends to a minus એ આવી ગયું. આ ખાસ યાદ રાખજો, આપણે અમુક દાખલામાં ઉપયોગ કરવાનો આવે છે. હું ફરીવાર શબ્દોમાં બોલું છું કે જો કોઈ વિધેયનું જમણી બાજુથી લક્ષ L હોય, ડાબી બાજુથી લક્ષ L હોય તો એનું લક્ષ L છે એમ કહેવાય. એક ખાસ યાદ રાખજો કે આપણે એવું કહીએ છીએ કે જમણી બાજુથી લક્ષ અને ડાબી બાજુથી લક્ષ જો જુદું જુદું આવે તો એ વિધેયને લક્ષ નથી એમ કહેવાય. આ ખાસ યાદ રાખજો. જો વિધેયનું લક્ષ જમણી બાજુથી અને ડાબી બાજુથી અલગ અલગ આવે તો એને લક્ષ નથી એમ કહેવાય. જો જમણી બાજુ અને ડાબી બાજુથી લક્ષ સરખું આવે તો એનું લક્ષ L છે એમ તમે કહી શકો. અને એ જ રીતે એનાથી ઊંધું કે જો કોઈ વિધેયનું લક્ષ L છે એમ તમને ખબર હોય, કોઈ વિધેયનું લક્ષ જો L છે એમ તમને ખબર હોય તો એનું ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ L જ હોય તો જ એનું લક્ષ L છે એમ કહેવાય. વિધેયનું જમણી બાજુથી લક્ષ અને ડાબી બાજુથી લક્ષ સરખું જ આવે એવું જરૂરી નથી, પણ જો સરખું આવે તો જ એને લક્ષ છે એમ કહેવાય, નહીં તો એને લક્ષ નથી એમ કહેવાય. આ એક ખાસ યાદ રાખજો. આપણે જે આ ઉદાહરણ આપ્યું હતું એમાં તમને ખબર છે કે ડાબી બાજુથી લક્ષ 5 આવ્યું, જમણી બાજુથી લક્ષ 5 આવ્યું અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે આ વિધેયનું લક્ષ 5 છે એમ કહેવાય. હવે જો એક એવું એક્ઝામ્પલ આપું. જો દાખલા તરીકે f of x is equal to, સપોઝ તમને સુડો x આપ્યું છે. f of x is equal to સુડો x આપ્યું છે અને તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે લિમિટ x tends to 5 f of x is equal to શું થાય. માનો કે તમને આમ કીધું છે આપણે વિધેયનું 5 આગળ લક્ષ શોધવાનું છે. હવે તમને ખબર છે કે 5 આગળ તમારે લક્ષ શોધવાનું હોય એનો સીધો મતલબ એમ થાય કે તમારે x ની કિંમત 5 લેવાની નથી, 5 નથી લેવાની, પણ તમારે 5 ની ડાબી બાજુથી 5 ની નજીક જવાનું છે, જમણી બાજુથી 5 ની નજીક જવાનું છે. બે બાજુથી કિંમત લેવી પડે જો લક્ષ શોધવું હોય તો. હું માનો કે અહીંયા એક ટેબલ બનાવું, અહીંયા x લખું, અહીંયા f of x લખું. હવે પહેલા આપણે x ની ડાબી બાજુથી કિંમતો લઈએ. તો સપોઝ આપણે 5 ની સાવ નજીકની કિંમત લેવાની છે, એટલે સપોઝ હું 4.9 લઉં. tends to લખ્યું હોય ને તો 5 ની સાવ નજીકની કિંમત લેવાની, સાવ લગરીક જ અંતર રહેવું જોઈએ. હવે જો તમે 4.9 લ્યો અને આ સુડોમાં મૂકો તો તમને ખબર છે કે આનો આન્સર છે 4 આવે. સુડોમાં તમને ખ્યાલ છે કે આ પોઈન્ટ છે કપાઈ જાય. પછી તમે સપોઝ 4.99 લ્યો તો આન્સર તો 4 જ આવશે. તમે 4.999 લ્યો આન્સર 4 જ આવશે.
તો જેમ x ની કિંમત 5 ની ડાબી બાજુથી આપણે નજીક લઈએ તો f of x જે છે એ તો 4 જ આવે છે. 4 ની નજીક નહીં, 4 જ આવે છે. તો અત્યારે હું એમ કહી શકું કે લિમિટ x tends to 5 minus f of x is equal to 4. શબ્દોમાં બોલીએ તો એવો મતલબ થાય કે આ ફંક્શનનું, આ વિધેયનું ડાબી બાજુથી લક્ષ 4 છે. આવો એનો મતલબ થયો. હવે હું એક બીજું ટેબલ બનાવું. આપણે લક્ષનો અંદાજ મેળવવો હોય તો ફાઈ ની બંને બાજુથી કિંમત લેવી પડે. ડાબી બાજુથી કિંમત લેવી પડે અને જમણી બાજુથી વેલ્યુ લેવી પડે. આપણે આ ડાબી બાજુથી વેલ્યુ લીધી. હવે આપણે ફાઈ ની જમણી બાજુથી વેલ્યુ લઈએ, ફ્રોમ રાઈટ સાઈડ. તો 5 ની સાવ નજીક કિંમત લેવી હોય તો આપણે લઈએ 5.1, પછી 5.01, પછી 5.001 આવી વેલ્યુ લેવી પડે. અને 5.1 તમે આની અંદર મૂકો તો આન્સર આવે 5. 5.01 મૂકો તો આન્સર આવે 5. 5.001 મૂકો તો આન્સર આવે 5. તો આ આપણે જેમ x ની વેલ્યુ 5 ની નજીક જમણી બાજુથી લીધી તો f of x જે છે એ તો 5 જ આવે છે. તો આપણે એમ કહી શકીએ કે લિમિટ x tends to 5 plus f of x is equal to 5. આનું જમણી બાજુથી લક્ષ 5 છે એમ કહેવાય. તો બરાબર સમજો, આ એક એવું વિધેય છે કે જેનું ડાબી બાજુથી લક્ષ 4 છે, જમણી બાજુથી લક્ષ 5 છે. તો મિત્રો આને બરાબર કેજો, આને આપણે એમ કહી શકીએ કે આના લક્ષનું અસ્તિત્વ નથી. એટલે તમને જે અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી છે તો મારે આન્સર આમ લખવો પડે કે લિમિટ x tends to 5 f of x નું અસ્તિત્વ નથી, does not exist. તો હું જે બોલું એ બરાબર યાદ રાખજો. આ આપણે જે ભણી રહ્યા છીએ એ કલન શાસ્ત્ર કહેવાય, કેલ્ક્યુલસ. કલન શાસ્ત્રની એક ખૂબી છે, એની જે થિયરી હોય ને, એ થિયરી સમજવામાં કોમ્પ્લિકેટેડ હોય. તમે જ્યારે થિયરી ભણતા હો ત્યારે તમને એમ જ લાગે કે આપણે કંઈક અલગ જ દુનિયામાં ભણીએ છીએ. પણ જેવા આના સમ શરૂ થશે, દાખલા શરૂ થશે તો પાછું આ સાવ સહેલું. એટલે થિયરી જોઈ અને મૂંઝાઈ નહીં જવાનું, સમજવાનો બરાબર કોશિશ કરજો. તમે નસીબદાર છો કે તમારે થિયરી આમ કોર્સમાંથી નીકળી ગઈ છે, તમારે સાબિતી ને એવું બધું નથી. એટલે તમારે ખાલી સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે. તો મિત્રો હું બોલું છું એ બરાબર યાદ રાખજો. કોઈ પણ વિધેય એનું ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ સરખા જ આવે એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. તમે જુઓ કે અહીંયા લક્ષ છે અલગ અલગ આવ્યા, પણ જો વિધેયનું લક્ષનું અસ્તિત્વ હોય, જો વિધેયના લક્ષનું અસ્તિત્વ હોય તો ડાબી બાજુ અને જમણી બાજુથી લક્ષ સરખા જ આવવા. જો એ સરખા આવે તો જ એના લક્ષનું અસ્તિત્વ છે એવું કહેવાય. તમારે આગળ જતા MCQ પણ આવશે, સમ પણ આવશે કે આ વિધેયના લક્ષનું અસ્તિત્વ છે કે કેમ ચકાસો. તો જ્યારે તમારે લક્ષનું અસ્તિત્વ છે કે કેમ એ ચકાસવાનું આવે ત્યારે તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું કે તમારે એનું ડાબી બાજુથી લક્ષ શોધવાનું, જમણી બાજુથી લક્ષ શોધવાનું. જો બે લક્ષ સરખા આવે તો એના લક્ષનું અસ્તિત્વ છે એમ કહેવાય, અને જો સરખા ન આવે તો એના લક્ષનું અસ્તિત્વ નથી એમ કહેવાય. ખ્યાલ આવી ગયો? ચાલો હવે એક બીજો પ્રમેય લખવાનો છે. એક બીજો પ્રમેય લખવાનો છે. પહેલા હું સ્ટેટમેન્ટ લખું છું કે જો વિધેય ના લક્ષનું અસ્તિત્વ
હોય તો તે અનન્ય જ હોય. આ સ્ટેટમેન્ટ પછી તમને હું સમજાવું. જો વિધેયના લક્ષનું અસ્તિત્વ હોય તો તે અનન્ય જ હોય. If limit of a function exists, if limit of a function exists, then the limit is one and only one. Then the limit is one and only one. હવે જો મેં તમને એક વસ્તુ કીધી કે લક્ષ ડાબી બાજુથી જમણી બાજુથી લક્ષ અલગ અલગ આવી શકે. એ અલગ અલગ આવે તો એના લક્ષનું અસ્તિત્વ નથી એમ કહેવાય. પણ જો લક્ષનું અસ્તિત્વ હોય તો એ એક અને માત્ર એક જ હોય. એટલે માનો કે આપણને કોઈ એક સમ આપ્યો છે, એનું લક્ષ તમે આજે શોધો અને એનું લક્ષ સપોઝ 5 આવે, તો પછી કોઈ બીજો વ્યક્તિ એનું લક્ષ શોધે તો એ 5 જ આવે. લક્ષ હંમેશા એક અને માત્ર એક જ હોય. બહુ સરસ મજાનું સેન્ટેન્સ છે આ. આપણે વ્યવહારુ ભાષામાં પણ આ જ વસ્તુ સાચી છે. કોઈ એક વ્યક્તિ છે, એ ધારો કે આજે એમ કે મારે એન્જિનિયર થવું છે, કાલે એમ કે મારે ડોક્ટર થવું છે, તો તમને ખબર છે કે એને લક્ષ નથી એમ કહેવાય. જો લક્ષ હોય તો એ હંમેશા એક અને માત્ર એક જ હોય. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું, જો જરા સમજવાની ટ્રાય કરજો. સપોઝ તમને એક આવો ક્વેશ્ચન પૂછ્યો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x ઇઝ ઇક્વલ ટુ ડેશ. તમારે આ વિધેયનું લક્ષ શોધવાનું છે x ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે. તો જુઓ મિત્રો, આપણે અહીંયા x લખીએ, અહીંયા આપણે f ઓફ x લખીએ. તમારે x ની વેલ્યુ 0 ની નજીક લેવાની છે. તો પહેલા આપણે જમણી બાજુથી લઈએ. તો જમણી બાજુથી તમારે 0 ની નજીકની વેલ્યુ લેવી હોય તો 0.1 લેવાય, 0.01 લેવાય, 0.001 લેવાય. અને તમે 0.1 આમાં મૂકો જોઈએ, 1/0.1, તો 1/10 કરો ને 10 ઉપર જાય એટલે આન્સર 10 આવે. પછી 0.01 મૂકો અહીંયા તો આન્સર છે 100 આવશે. 0.001 મૂકો તો આન્સર છે 1000 આવશે. તો તમે અહીંયા જુઓ કે જેમ તમે x ની વેલ્યુ 0 ની નજીક લ્યો છો, એમ f ઓફ x ની વેલ્યુ કોઈ ચોક્કસ સંખ્યાની નજીક નથી જતી. આ સતત વધતી જ રહેશે. તમે જુઓ, એવી જ રીતે જો તમે બીજું ટેબલ બનાવો, હવે માનો કે આપણે x ની વેલ્યુ ડાબી બાજુથી 0 ની નજીક લઈએ, લેફ્ટ સાઈડ થી, તો તમારે -0.1 લેવું પડે, -0.01, -0.001. આમાં વેલ્યુ મૂકતા જાઓ તો આન્સર -10 આવે, -100 આવે, -1000 આવે. તો અત્યારે પણ x ની વેલ્યુ જો તમે 0 ની નજીક લ્યો છો તો f ઓફ x ની વેલ્યુ કોઈ ચોક્કસ સંખ્યાની નજીક નથી જતી. તો મિત્રો બરાબર યાદ રાખજો કે જો x ની વેલ્યુ કોઈ ચોક્કસ સંખ્યાની નજીક ન જાય તો આને લક્ષ નથી એમ કહેવાય. આને લક્ષ નથી એમ કહેવાય. બહુ વ્યવહારુ વાક્ય છે. તમે કોઈ એક વ્યક્તિને એમ પૂછો કે તારે શું થવું છે, એ તમને આજે એમ કે મારે એન્જિનિયર થવું છે, કાલે એમ કે નહીં મારે એન્જિનિયર જ થવું છે, પરમ દિવસે એમ કે નહીં મારે એન્જિનિયર જ થવું છે, તો તમે એમ કહી શકો કે આનું લક્ષ્ય છે એ એન્જિનિયર થવાનું છે. પણ માનો કે કોઈ એક વ્યક્તિ છે, એ સતત એના સ્ટેટમેન્ટ બદલ્યા કરે. તમે જુઓ કે અત્યારે આ સ્ટેટમેન્ટ બદલાતું જાય છે. જેમ આપણે 0 ની નજીક આવીએ એમ પહેલા આન્સર 10 આવ્યો, પછી 100 આવ્યો, પછી 1000 આવ્યો. તો આ કોઈ ચોક્કસ સંખ્યાની નજીક નથી જતું. એટલે આને લક્ષ નથી એમ કહેવાય. આનું અસ્તિત્વ નથી. ક્યાંક MCQ આવે તો જરા ધ્યાનમાં રાખજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x, તો આનું અસ્તિત્વ નથી. લક્ષ છે એ કોઈ દિવસ ઇન્ફિનિટિવ નો કહેવાય, અનંત એવું લક્ષ જ ન કહેવાય. કોક એમ કે મારે કંઈક થવું છે, બસ મારે કંઈક થવું છે એમ કે તો એને લક્ષ છે એમ ન કહેવાય.
બરાબર? એટલે મેં તમને આજે બે પ્રમેય ખાસ સમજાવ્યા છે. બે પ્રમેય મેં તમને ખાસ સમજાવ્યા છે કે જો વિધેયનું ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષ સરખા આવે તો જ એનું લક્ષનું અસ્તિત્વ છે એમ કહેવાય. એક વાત. અને બીજું, જો વિધેય જે છે ઈ કોઈ ચોક્કસ સંખ્યાની નજીક જાય તો જ એને લક્ષ છે એમ કહેવાય. ઈ ચોક્કસ સંખ્યાની નજીક ન જાય તો એના લક્ષનું અસ્તિત્વ નથી એમ કહેવાય. આમ જુઓ તો મેં ભણાવ્યું કાંઈ નથી, પણ આ બધી વસ્તુ પહેલા સમજવી જરૂરી છે. બરાબર છે?